હેલો ભૂરાભાઈ, એટલે તમને કહેવાયું હતું ને આજે ઋષિના ભજન સિના કેમ તમે હજુ આ કોઈ આવી જ છે નહીં, જો આગેવાન ને આયા કોઈ કે કશું કોઈ આવી જ છે જ નહીં. તમે કોને કીધું નહીં કીધું? હા હાલો હાટ ચાલો ખટક કરો તો કેટલા વાગે આવો ખટક જો હાલ આવો ખટકથી આવો બધે કરાવજો. બીજી વાર તો કોઈ કોઈ આવી જ છે જ નહીં. બીજી વાર ને આયા હાલો હા તરત આવો. એ બોલા હા પાછળ છે આવે છે બધા ભક્તો આવી. હા બોલા અલ્યા તાર માં મને કેટલા વર્ષો વીતી છે અને પણ કાયમી સપનું આવી ગયા છે કે તે મારા ભજન ચમ નહીં કરતા આ તો ભજન કરે છે. પણ હવે તો ભજન ના કહેવાનું હોય. અલ્યા પણ તમે બે આગળ સારો પાક છે તારો મળશે પણ સારા પાછે છે એટલે કેવરે ગઈ. હા આરોડો હું પાણી બદલાવું. આ કોણ બોલે તું પાણી બધું બોલે એટલે આ બાર કાકાને શું જોયું તાર ભજન રાશે જઈને તે પાણી ભરા મિલ મિલ કરી. આગેવાન આ રોગળે ભાઈ ભજન રાશે છે મને દેખાય છે વચ્ચે ઓછું હવે એને ગમો રાશે હોત તો શું વધો હતો. પણ હવે રાશન ના રાશે થાય હવે એનો ચાણી ફોન આવ્યો તો પણ હવે પેલા બધાને ફોન કરે છે હવે એ ચીટલા છે હું ઉભા રહે આપણે હવે ફોન આપણે કરીને એને પૂછી લઉં કે આપણે આટલે ઉભા છે તમે આવી જાઓ આપણે હંગાત જાઓ બધા ભેગા થઈ. એવું છે હા ઉભા રહો એટલે હું ફોન કરી દઉં. હા કરો. હા એટલે હું ફોન તો કરવાનું કીધું પણ હું ફોન ને લાવજે તાર ફોનમાં હું પેલા ફોન કરું ચીટલા આવ્યા મારા બેટા. લ્યો કરો. હલો એટલે તમને આખા દાડાનું કહેવાય છે ચીટલા આવેલા તમે એટલે પેલા મારું લોહી પીજું હોય છે તમે હેડો આ મોડું થઈ ગયું છે આ તમે એટલે ના આવો મેં આ વાત જોઈને ઉભા છો હોય ત્યાં આવો હેડો. એટલે કોને હડક ને પેલા આગેવાન વડે હમણાં બે વાતો ભળાવી છે હમણાં ચાંદનો પેલું કીસી ફોન કરી છે આવી જાય હવે આપણે આગેવાન જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ ચાંદા આવો છો પેલા રોગડો ભા મારી પથારી ફેરવી નાખી એમ ચાંદનો કરો થોડું મોડું થઈ ગયું. મને દેખાતું નથી આ ભજન રાશે છે એટલે વાની ચમ ઊંધી ઉકલી છે આ ડોશી મરી ગઈ પણ ની રૂંગું આવ્યું આ ડોશી ને ચાણ મરી કેટલો વરો થઈ ગયો અને ભજન ચમ અત્યારે આદરીને મેલે હોને આ છે મારી રીતના ભજન રાશે હી આ કોઈ વળી સમજણ ખબર નહીં પડતી પડતી. નહીં. અને તો આ હવે ડોશી- એ જઈને ખબર પડે એમ પૂછી લે અને પેલા એમને આ ડોશીને જીવતે તો હખવારો ને કર્યો ને અત્યારે ભજન કરશે શું ફળવાનો છે એને અને એ આટલા વર્ષે કેટલો વરો થઈ ગયો જોતે જોજો ને પાપા છો થાચી રહ્યો તો દેખાતું નહીં કોને દેખાય છે ડોળા નહીં ફૂટી ગયા હાવ. એમ છે હો ઓય. એટલે પણ મને પાળા છે. રાજ્યનું ક્ષેત્રમાં રાખ્યું છે ને આ મારું બધું કાઠું કરશે હો મારું તો. આ ક્ષેત્રમાં શું આદર્યું છે મને ઘેર રાખ્યું હોત તો શું હતો મને આ તો આગેવાન તમે ફોન કર્યો ને કે હવે હુઈ ગયા ભેળા હતા હો ના ના પણ હવે આપણે ફોન કર્યો એટલે આબુ તો પડે જ કે ના એ તો હવે આપણે દેખાય છે આગેવાન. ઓય. ભક્તો આવો ભક્તો આવો. એ છોકરા હા આ કોઈ કાકા તમે તો પોરે જોવા જતા નહીં. ભક્તો પણ ફોન તો કરો ફોન કર્યો. તમે આમાં ફોન કરીને આ ચારનો ફોન કર્યો બીજો આવે છે બીજો આવે બીજો. અને આ શું હવે આ ધંધા મોડ્યા છે હવે આટલી ઉંમરે ભજન હવે આ દેશી હમણાંથી સત્રમાં આવે છે ચાર પોતાનાથી કાય વિસરમાં આવે છે. હવે આ ખાટલું હોય. ના બસ અહીંયા પણ કોઈ બીજી કરાવો ને કે પછી છો બેહાશો એમ બીજી કરાવી એવી નહીં પણ પાછી આવી. ને કે મારા ઘરમાં એક તાંત્રિક પડ્યો છે હો પેલા ભજન કરો પછી રોકડે આખો દાડો ફોન કરી કરતા હતા હવે સાઉન્ડ વાળો ફોન તો કરો હોય તો રણા કરજો નહીં હાલ ફોન આવી જ નહીં ભાઈ તો ફોન છે કરો એટલે અને આ ક્ષેત્રમાં આગળ છે બધું હોય લાઈ
મને દેખાય છે ઓછું ને આયા મોડું કરશી બહુ. એટલે કેટલા આયા બધા ભક્તો આવીને બેસી ગયા પણ તમે કોઈ આ નહીં હજુ પણ. હા તમે કહેતા હતા કે અડધો કલાક આ તો ચલો કલાક શું આતો. હા હા ફટક કરો હેડો ફટક કરજો આ બધું ભક્તો બધું આવી ગયું મંડળ આવું આવી ગયું ફટક કરો. એ યાર લાવો કાકા ફોન લાવો. લખાય છે ઓલે તો જોવો તો ખરા ઉતારો હળો પડે ના આપ તો જેવું વગાડો ભક્તો ખુશ થઈ જવા જોઈએ અને તમારે જો બીજો ઓર્ડર આપવો જોઈએ બરોબર ને એ આવો આવો તમે તો જાના ફોન કર અલા પણ કેટલી વાર કહેતા તમે કે અડધો કલાકમાં તો કલાક કરી નાખ્યો યાર. પણ ડીજે વાળા ભાઈ તૈયાર તો તાળી આવજે હા અરે ડીજો બસ ચાલુ જ બધા ભાઈ લગાવો 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 તો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ થોડી બાજુ ડુગરે કેમ આટલું વાત કરી ડીજે વાળા ભાઈ તૈયાર તો તાળી આવજે આપણે તો ચાંદા આવીને બેઠા બેઠા તો હોય પેલા એ મોણે આલો લાવ બોલો વાયને કશું સગવડ છે ને આ દાદરી દે ચાલો મને તો પેલા ફોન કર્યા છે તૈયારી તો કરી નહીં. બધું ધન ધડાવવાનું છે કાકા ફોટો જોડે લગાયો. એટલે તાળી જો છોકરા કેમેરા હતા યાર. લાગ લાગે. આપડા ભજન માં તો આયા છે પણ આ ફોટો તો છે ને આ ધુલિકાજી નો ફોટો તો લાવો લે વગડે હા આ કાન ધુલિકાજી ફોટો જો છે ભજન કરાવો છો એ આ તો વર્ષે બહુ વર્ષો વીતી જાય અમારે તો. પણ ફોટો તો જોવે મારા તારા તો કેમેરા નતા એવું છે એમ બધી સાચી વાત આપણા તમને જો કંઈ નહીં કરતો નતા કેમેરા. સારું બોલો તાર સારું કરો બસો હવે તાર ચાલુ કરો. દેવની જય બોલો રમા પીરની જય કે રામ ભજી લે તું પ્રાણિયાને પછી ભજાશે નહીં કાયા થશે તારી દરદરી તારે ઊભું બેઠું લેવાશે નહીં કે પરબ્રહ્મ પેલા તમે જમાડીએ સ્વામી સદગુરુ દેવની જય કે રામ નામનું નાવડું હોય બેસાડ્યું ના ખાડામાં જે ઢબજી પડ્યું એમાં મારા સંત ગરુ નાશ્યું કે પથરા હતા એ તરી ગયા અને આપણે સમના તર્યા મારા ભાઈ કરણી પોતાની સંભાળ દો અરે રે આગળ ચોરાશી થઈ કે જેના ધર્મ ભૂમિના દયનો મયો તારના
બોલો સદગુરુ દેવની જય. હવે આપણે ગભાઈને કહીએ જે વણીનો આપણને લાભ આલે. આવી જાઓ ગભાઈ આ બાજુ. બોલો સદગુરુ મહારાજની જય. એ ગાડી આવા ભગત છે તું? ગભાઈ આ તો કોઈ ભજન છે. તમારી જિંદગીમાં આવશે જ તારું. મને જોવા દેખાતું નહીં. હું ના પાડું છું તમને ના સતાઈ જા. તમે ભજનમાં આયા છો કેમ બગાડો છો લ્યા? અરે બાર તમે લડાઈ મરી જાજો પણ આ ભજન છે ભજનમાં ના બગાડાય. આપણે ભગવાનનું નામ લેવા આવ્યા છે, ઝઘડો કરવા નહીં આયા. બેજો એ ગોળજી મારું મન રાખો. તું ખાલી બાર ને હન પછી તારી વાત છે. એ પંજી અરે બાર એ પંજી મારું મન રાખો બેજો. હારું આગળ આ તો તમારું મોન રાખવું બાકી હા બેજો. તું ના હો. હા બેજો. બેજો. આ ડોહાને દેખાતું નહીં. તો બેન છે અમારે. યા કોઈ તારા હંગા લઈને બેહો કે કોઈ? તમે લડાવા આયા મને પૂરો વિશ્વાસ હતો કે આ કોક નહોતું કશી ભજનમાં આયા છે. પણ રોકાબા આ તો કઈ હદબાર જતું રે એમ. સુખ શાંતિ ભજન પટાવો. સુખ શાંતિ ભજન પટાવો. આપણે ભજનમાં ભગવાનનું નામ લેવા આયા છે. કરો ચાલો. સુખ શાંતિ પટાવો. રોગા ભાને રોગલો પાછળ મૂવી છે. એટલે આ ભુવાઈને શું છે? ડોશી મરજી પોન રૂંગો આવ્યો હાલ તો રમતા હતા તું તો ભરી ભરી. તો ભુવાઈને હવે શું છે? લા સોના રાખજો બરાબર. રોગલો એ રોગાબા એટલે શું છે ને હવે ને હાલ તો કૂદકો ભરી ભરી રમતા હતા. હવે શું છે? તો હવે જે થવા બધું થઈ ગયું સોનર સોનર એની આત્માની શાંતિ મળે. આ ભજન આપણે એની આત્માની શાંતિ મળે એના માટે ભજન કરે છે. બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. મત રોંગનું મંગળે રોંગનું મંગળે. અને આત્માને દુખી થાય તમે જુઓ તો. રોય પર ડોશી પાછી ના પાછું નહીં આપણે. હા. અને ગમે એટલું ડોશી આ તો થોડું રિયાઝ કરી દીધું. કરો ચાલો આપણો ભજન ચાલુ કરો. Deus.
યાર વગડે હા આ બસ્તન હવે પાણી પાણી તો પાવો હા પણ બોલાજી પણ બધે પણ પડી ના હવે તો ગળે મુકાઈ ગયા એમ શું કેવું આગેવાન કોઈ જોરો પાણી પીવો ઓય આપણે કરો ભજન મંડળને પાણી પીવી દેવા એટલે છોકરા કોઈ સંસ્કાર આલા એમની પેલા વળીને આવવું પડે બધા આપણે બધા ભજનમાં બધા હરખા ભજનમાં કોઈ જરા મોટું નહીં પીવું હોય તો પી નાખે ના તું ખાલી ભાગ દે અલા તમે બહાર જઈને લડાજો હાલ લાવો પાણી લ્યો લ્યો પાણી પીઓ મને આગેવાન હું એના હાથમાં અડેલો હવે પાણી ના પીવું શું વાત કરો ટાટા થઈ જાવ ટાટા થઈ જાવ આટલું પીધું તાનો તો હવે આનું હું બહાર જઈને એ તો બહાર જે મચડી નાખે ને તારે તાનો આ જેવા મંદિર આખા થઈ ગયું હું તારું ફોડું ના ફોડું નહીં તું મને કહી દે તું ખરી બોલે એટલે આ બધું બહાર એ મારું તો એ જુગા બગાવે આ ઋષિ નેક્સ્ટ તો શાંતિ ઋષિ આલી છે આ ઋષિ જુગા બાજુ આવો હા હમણાં રોગડા બાદ દોષી ભજન તો સાહેબમાં રહે પણ હવે કાલ તારા કરવા પડશે હમણાં બીજું કોઈ નહીં ઈ તો કોણ કલા કરે છે ઈ તો બહાર આવતા ખરી કરવામાં મોડો તાર મોડો એટલે આ પાણી તો પીવા દો શાંતિથી ટાટા દે દો પાણી પી ટાટા દે દો પાણી પાવે કે કરા આપણે બેટાલા તમે થોડા શાંતિ રાખી તો સારું કેમ મને દેખાતું નહીં એટલે તું શું ભાઈ હજારનો લાભ લેવાઈ જા એમ ના આપણે હવે ગુરુબા છીએ તો સંતનો વધારણા કરે ગુરુબા આવરા એ છોકરા એટલે અડધી રાતે ચોથી આવી આ ક્ષેત્રમાં જો તો ઓટો મારવા રોદડા આવે એટલે હું કીધું ઓટો મારતા આવું ને અને તમે ચો રખડો દારૂ પીને એટલે મુયો તાણા એડમ પાણી વેલ્યું તું કે અને તમે પતલી જાવ ને જ્યારે રોકડા પાસે છોકરામાં ફોન આવ્યો તમારો મને હા હા મને ભેગા છે કીધું કે મારા માને ભજન છે વગડૈયા મને તો કોઈ કીધું નહીં હા તો મારો ફોન આવ્યો પણ હું નહીં ગયો હા તમે જાતા હો જીવન ભજન ચાલુ છે હા હા જાવું હા તો હું જવું ઘરે હો હમણાં આવડે જાઉં છું પડો ના પાછું હા રોગડે ભજન કેવરાય છે ને મને જેમ કીધું નહીં જાવું તો પડશે મારે ચેક કરવા એટલે કોને બોલો આ ચોથી મારો ઓછો પીન આવ્યા છે અડધી રાતે અને વન ચોથી ખબર પડી કે હવે ભજન છે આગેવાન હું તો નતું કીધું પાછું સાસી જે એવું નહીં લાગે સાસી તો જોશે પણ હવે કાટું કરી દે એ રોગડે લે મને કેમ માઇક નહીં આવ્યું ભજન નું ભગત તો મુએ છું પુરાભાઈ હા તમે વાત લઈ આવ્યો એટલે આ હું તો સોટો પી જોઈ છે એટલે તું બગાડી ના ભજન નું એટલે હું નતું કહેવા આવ્યો તમારે કીધું તું કે ભજન આવજો એટલે કીધું તો પણ આ થોડું લઈ જોઈ છે સોટો એટલે કેમ આ ભજનમાં બગાડી ના એટલે ના પાડી હતી નતું કીધું હું એ એટલે આ બગાડ તો બે જણા આસી બગાડ તો કીધા તું લે આગેવાન સમજી જાઓ બગાડે તો એવો છે પછી આપણે વગન બીજા પાસે ફૂલ જ છીએ
પણ પાણી તો એટલે ઉતરી જાય આ હારું કઈ તો બગાડો હારું કઈ તો હું કીધું નતું પી નાશે આ ભજન રણકી તમે બગાડ તાય હવે બબે કો પડે અરે પીવા તમે ભગવાનનું નામ લેવા આ છો ને હોય દારૂ પીને હોય અરે વેણજી આપણે નામ જોઈ વિચારી લેજો પાહો હવે હા તમે તો જબર એ બગાડા હાથે જાવ નમતી જાય તો પાહા આખો દાડી શરમ ની ભરું હવે ના ના હોય ભજનનું ભજન તો મારે ગાવું છે. ઈ કલા ભણે હતા. આ તો સોનો સેવા માટે આ તો જબર ભજન કોઈ ના તારે મને જેવું તો ભજન ના ગાતું દારૂ કઈ અરે ગાય જુદા રે આગેવાન આ તો જબર ભગત છે એમ મેં કઈ હે જાય. હલો હલો દારૂ ના પીએ એની જોઈ મારે ન તો પીવો હું કહું છું આગેવાન તઈ માગે ના દે હાલો વાલી આ ગાડી જાય ભગવાનના ઘરે રહેવું જ નહીં અલ્યા, તમે વાયર તો ના આલો પણ ભજને નહીં ગાડી દેતા તમે કહો. પણ તમે તમારા જેવું ભજન કહો છો એમ ના ચાલે ને આ કોઈ ગૌરાવ એ ભજન શું કોઈ મારો. ભગવાનનું નામ લેવા આવે છે ન તો પીવો પાવે એવું કહેવાય એ તો લોક ભાઈ એવું કઈ ન કરે હવે તું આવ્યો મારો નામ તો લેતો તા મારો નામ તો લેતો તા તમે જેટલી વખત જપાડવા આવ્યા મારે તમે તો આ ભજન જબર હાઈલાઈટ કરે છો આગેવાન ભાઈ બધી નોટ જ વાંધો આવી છે એટલે પણ મારે ખાલી રહેવાનું હોય તમને આવવાનું નહીં. યાર મોય બધા બેટું કરવા ના છો લ્યા તમે તો જેટલી વખત સમજાવો મારે કીધું હોય તો કહી દીધું. તમે તો કોઈ કીધું જ નહીં અલ્યા બસ તમને હવે આવા છો બગાડો તમે તો ઓ ગાલો ગાડી તો પીન બગાડો તમે જે અમને બગાડો છો લ્યા, તો હવે મારું મન રાજી પડે મારું. મંદિર આવો. ઓ ગભરાય. લ્યા, એ તમે અમને દેજો હું કરો મજા. અલ્યા આ મારા ભજનો ડાયરો છે. તમારો ભજનો જબરદસ્ત મારો. એ બાપા. હવે વતનમાં તમે ભજન કહો અમારે ભજન ગાવું છે હાલ આવો બગાડો રાણી તમે ઊભા થાજો પછી એમ જો. એને ખાવાનો ખંજ મારે છે ઓ હમણાં તારે તો તમે જીવા જ નહીં. આ કોઈ થી પાવ. મારે તો એટલા નથી. આ દારૂ બોલાવો એટલે મારા ઓજારો બધી હેરાન કરી દેવો પડે. બગા બાપો જો હમણાં મરી જાઓ. આ મંદિરા ઉગાડજો. ઉગાડો ના. બસ. ઉગાડો ત્યાં દે. યાર એને હું બેવાની હાલત લઈને મંજીરા શું વગાડી એટલે મગજ સીધો છે. તમારા ત્રાસથી તો નેટ જીસે નેટ યો આગેવાન ના હોય જય બોલાવો તો આપણે હવે આટલી ભજનની પૂર્ણાવતી થાય છે બોલો સદગુરુ દેવની જય બ્રહ્મા પીરની જય નગરમ ભગવાનની જય જય માતાજી મિત્રો. તો તમારું મિત્રોને જણાવવાનું કે અમારી યુટ્યુબની ચેનલનું નામ છે NS સરકાર. તો જોવાનું ભૂલશો નહીં. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી.